છે? આજે અમે નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની જે ઝઘડિયા ખાતે છે એ કંપનીના ગેટ પર એ કંપનીમાં કામ કરતા અહીંના સ્થાનિક વર્કરો સાથે અમારે ધરણા પ્રદર્શન પર મજબૂરન બેસવું પડ્યું છે। આ કંપનીની શરૂઆત 2011માં થઈ અને ત્યારથી કામ કરતા કામદારોને આજ દિન સુધી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 મુજબ અને એ જ પ્રકારે મિનિમમ વેજ એક્ટ 1948 મુજબ અને એ જ પ્રકારે સેલરી બોનસ 1953 મુજબ આ લોકોને આજ દિન સુધી આ કંપની દ્વારા એક પણ કર્મચારીને પગાર સ્લીપ આપવામાં નથી આવતી, એમનામાં પીએફ બુક આપવામાં નથી આવતી, આ કર્મચારીની ઇન્ક્રીમેન્ટ વધારો કરવામાં નથી આવતો। ત્યારે એક બાજુ સરકાર કાયદા પર કાયદા બનાવતી જાય છે, એમનું શ્રમ નિયામક કાયદા પર કાયદા, પરિપત્ર પર પરિપત્ર બનાવતા જાય છે અને આ વિસ્તારમાં જેટલી પણ કંપનીઓ છે એ અહીંના સ્થાનિક કામદારોને માત્ર ને માત્ર એક લેબર તરીકે, એક શ્રમિક તરીકે એમનું શોષણ કરે છે। આ એ જ વર્કરો છે જેમણે આ કંપનીને પાયામાંથી ઊભી કરી છે। શરૂઆતમાં 100 ટન એનું પ્રોડક્ટ હતું, એની જગ્યાએ આજે 1200 ટનનું પ્રોડક્શન આ લોકો પર મંથ કરે છે। કંપની એટલું ગ્રોથ કરેલી છે, એટલી ઓફ થયેલી છે કે બીજો પ્લાન્ટ પણ અહીંયા બાજુમાં જ નાખી રહી છે, પણ 12 વર્ષના કર્મચારીને આજ દિન સુધી એનો પગાર વધારો મળ્યો નથી, આજ દિન સુધી એને મેડિક્લેમ મળ્યો નથી, એને પીએફ એડ કરવામાં નથી આવ્યું, પગાર સ્લીપ એમને મળી નથી। ત્યારે આવી તો કેટલી કંપનીઓમાં બહારથી આવેલા લોકો આ પ્રકારની શોષણ કરે છે। ત્યારે લેબર એક્ટ 1970 મુજબ આ કર્મચારીઓને ન્યાય મળે, એમનો પગાર વધારો મળે, એમને લેબર ડાયરેક્ટ કંપની થ્રુ જ એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે, આ માંગણી સાથે અમે ધરણા પર બેઠા છે। અને આ જ પ્રકારે ઘણી કંપનીઓમાં પણ અન્યાય થાય છે। ત્યારે એવા લોકોને પણ હું કહેવા માંગુ છું, આજે અમે શાંતિથી આ નાઇટ્રેક્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ગેટ પર બેઠા છે। તમે આજે આ લોકોને બધાને સહકાર આપવા માટે, સમર્થન આપવા માટે અહીંયા પધારો। આવનારા દિવસોમાં તમારી કંપની પણ સરકારના ધારાધોરણો મુજબ તમને નિયમિત એમની ગાઈડલાઈન મુજબ પગાર ધોરણ નથી આપતી, લાભો નથી આપતી, તો તમારા માટે પણ આ લોકો આવનારા દિવસોમાં તમારા સમર્થનમાં હશે, અમે પણ તમારા સમર્થનમાં હશું। ત્યારે આજની આ ધરણાના કાર્યક્રમમાં અમે 100 બેઠા છે। 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું બેસવું પડશે તો આપણે બેસીશું અને એમાં તમારા સમર્થનની જરૂર છે। ત્યારે વાલિયા હોય, ઝઘડિયા હોય, અંકલેશ્વર, દહેજ હોય, પાનોલી હોય કે આજુબાજુ વિસ્તારથી આ વિસ્તારમાં કામ કરતા તમામ લોકોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ કંપનીના વર્કરોના હિત માટે, આ જીઆઈડીસીમાં કામ કરતા તમામ લોકોના હિત માટે આપણે સૌ એક થવું પડશે। સૌ પોતાનો એક દિવસનો સમય આપીને આ આંદોલનમાં સમર્થન આપો અને આ આંદોલનને સફળ બનાવીને તમામ વિસ્તારોની જીઆઈડીસીઓમાં સમાન કામ, સમાન વેતનનો ધારો લગાડાવીએ અને જે લોકો બહારથી આવે છે એમને તરત પરમિટન કરવામાં આવે છે અને જે લેન્ડ લૂઝરો છે, જેમણે જમીનો આપી છે, એમને પરમિટન નથી કરવામાં આવતા। ત્યારે એ દિશા તરફ પણ આપણે માંગણી લઈને આગળ વધવાનું છે। તો આ આંદોલનમાં બધા જ લોકો સમર્થન આપે। આપણે શાંતિપ્રિય રીતે કંપનીના ગેટની આગળ ધરણા પર બેઠા છે, ત્યાં આવીને તમે પણ બેસો અને આમને ન્યાય માટેની આપણી સૌ માંગણી કરીએ, એ જ વિનંતી સાથે બધાને જય આદિવાસી, જય જોહાર।